મિત્રો, કચ્છમાં 1100 કરોડના ખર્ચે નેશનલ હાઈવે વરસાણાથી શેખપીર જે હજી એનું કામકાજ અમુક જગ્યાએ ચાલુ છે. એના વચ્ચે એવા સમાચાર જાણવા મળ્યા કે ટોલ ઉઘરાણા જે કહી શકાય એ ચાલુ થઈ ગયા છે. તો હવે આ જે ટોલ ઉઘરાણા અત્યારે ઓચિંતાનો જે ચાલુ કરી નાખવામાં આવ્યા છે, આ ટોલ ઉઘરાણાના કારણે કયા કયા ગામો અત્યારે છે એમના ઉપર અસર પડશે, એના માટે ખાસ આપણા સાથે ભીમાસર ગ્રામ પંચાયતના સરપંચ આપણા સાથે છે, હરેશભાઈ હુંબલ સાહેબ. ખરેખર આ રીતે ઓચિંતાનું આટલો મોટો ભાર મૂકી દેવામાં આવે આમ નાગરિક ઉપર, અને એમનો તો રોજનો એ રસ્તો છે. સાહેબ, આજે જે ગ્રામસભા હતી અને આજે તમે ટોલ બૂથ ઉપર ગયા હતા રજૂઆત લઈને, તો શું બધો મુદ્દો શું છે? જી નીરવભાઈ, આજે અમારા જે ભીમાસરથી અંજાર સુધીના જેટલા ગામ છે એ બધા ગામોમાં આજે સરકારશ્રીના આદેશ મુજબ આજે ગ્રામસભાઓ ભરાણી હતી. તો દરેક ગામોમાં આજે ગ્રામસભાઓમાં ગ્રામજનોની અને ખાસ કરીને રિક્ષા ચાલકોની એવી રજૂઆત આવી કે ભાઈ ટોલ નાકું હજી 15 તારીખથી ચાલુ થયું અને આપણે સેમ ડે લોકોએ ત્યાંથી બધા રિક્ષા ચાલકો પાસેથી ટોલ લેવાનું શરૂ કરી દીધું. હવે ખરેખર તો કોઈ પણ નવું ટોલ નાકું ચાલુ થાય તો એ ગામમાં સ્થાનિકે જાણ કરવી પડે, એને થોડોક એને સમય આપવો પડે, પણ આ તો કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધો ડાયરેક્ટ ટોલ ચાલુ કરી દેવામાં આવ્યો. હવે જેના લીધે જે રિક્ષા ચાલક જે ડેલી અંજારથી આખા અહીંયા આપણે પટ્ટામાં જે ડેલી અવર જવર કરે છે, કે માનો વરસામેડીના રિક્ષા ચાલકો છે, મોડોદરના, અજાપરના, ભીમાસરના અને ચીરીના, આ ખાસ કરીને છકડા ચાલકોને અત્યારે હાલે એટલી બધી ત્યાં કને મુશ્કેલીનો સામનો કરવામાં પડી રહ્યો છે. એટલે આજે અમારી ગ્રામસભામાં બધા સરપંચો પાસે રજૂઆત આવી, એટલે જેને લઈને અમે બધા સરપંચો કે જે અંજારથી કરીને ચીરે સુધીના ગામડાઓ જે લાગે છે આ હાઈવે નંબર 341 ઉપર, એ ગામોના સરપંચો આજે અમે બધા ત્યાં વરસામેડી ટોલ પ્લાઝા ઉપર ગયા હતા. ત્યાં જઈને અમે આવેદન આપ્યું કે ભાઈ તમારો આનો એક તો અમારા સ્થાનિક અમારા બધા ગામ આવે છે, તો એમાંથી હાલ પૂરતા તમે પહેલાં અહીંયા રિક્ષા ચાલકોનો આ તમે જે પ્રશ્ન છે એનો સોલ્વ કરો. પરંતુ આજે અમે આવેદનપત્ર આપ્યું તો એમની રજૂઆત એવી હતી કે ભાઈ આ બધા જે ટોલના દર છે એ NHAI તરફથી નક્કી કરવામાં આવ્યા છે. એટલે આગળ અમે પછી એવી રીતના બધું એના ઉપર અમે અમારા આંદોલન આગળ શું કરવું, શું લડત ચલાવી, એ અમે આગળ પછી બધા ગામો સાથે મળીને અમે નિર્ણય કરશું. જી, અત્યારે કેટલું રિક્ષા ચાલકો હોય કે તમે પણ ઉવાના સ્થાનિક નાગરિકો છો, રોજ કામ કે બધી કચેરી અંજારમાં તમને રોજ અવર જવર ચાલુ જ હોય તમારું, તો કેટલો અત્યારે એક પસાર થાવ છો તો કેટલો ટોલ ઉઘરાવવામાં આવે છે એ કાંઈ જાણવા મળે? હા, અત્યારે 4 વ્હીલર પાસેથી 70 રૂપિયા છે આવવા જવાના, અને જે રિક્ષા ચાલક છે એની પાસેથી 70 રૂપિયા એક તરફીના, એટલે લગભગ 2 તરફીના એમની પાસેથી 100 રૂપિયા અત્યારે લેવામાં આવે છે. અને નવાઈની વાત આજે મને એવી લાગી કે જ્યારે અમારેમાં ગ્રામસભા મારી ચાલુ હતી તો ત્યાં અમારી PHC હોસ્પિટલ કે જે સરકારી હોસ્પિટલ છે 8 ગામ વચ્ચે હોસ્પિટલ છે, ત્યાં જે અમારો અંજારથી જે સ્ટાફ આવે છે મારી ત્યાં PHC સરકારી હોસ્પિટલમાં, તો એ સ્ટાફના ત્યાં ડૉક્ટર, એમાં આવતા સ્ટાફ નર્સ, એની પાસેથી પણ ટોલ પૂરેપૂરું લેવામાં આવે છે. એમને જ્યાં અમારે ત્યાં આવે છે સ્ટાફ વાળે ત્યાં PHC નો પોતાનો કાર્ડ દેખાડ્યો, ગવર્મેન્ટનું આઈ કાર્ડ હતું કે ભાઈ અમે લોકો અહીંયા હોસ્પિટલમાં મેડિકલ સેવા માટે અમે જાય છીએ, તેમ છતાં છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ એની પાસેથી ટોલ લેવામાં આવે છે. હવે જે ત્યાં કને મેડિકલ સેવા આપવામાં આવતો હોય એમની પાસેથી પણ જો ટોલ લેવામાં આવે તો એ તો બિલકુલ એકદમ ગેરવ્યાજબી છે. તો આજે ગ્રામસભા હતી તો બધા અલગ અલગ ગ્રામ પંચાયતમાં તો આજે શું ઠરાવ કરવામાં આવ્યું મારે સમાચાર જાણવા મળે, તો આમાં ઠરાવમાં કેવી રીતનો ઠરાવ થતો હોય? જી, આજે આપણે ગ્રામસભામાં એવી રીતના ગ્રામજનોની રજૂઆત આવી કે ભાઈ આપણા જે ગામ છે એ સ્થાનિકે 6 થી 7 કિલોમીટરનામાં બધા અમારા 4 ગામ આવેલા છે, સ્થાનિક વધીને 8 કિલોમીટરમાં આવેલા છે. તો આ મૂળ તો જે હાઈવે બન્યો એમાં આ 4 ગામોની જેમ કે જમીન કપાતમાં ગઈ છે. અમારા ગામ છે તો અમારે ત્યાં પણ અમારા ચકાસર તળાવની જમીન કપાતમાં ગઈ, એવી જ રીતના અજાપરના ખેડૂતોની જમીન ગઈ છે, વરસામેડીના ખેડૂતોની જમીન ગઈ છે. અને બીજું એ કે હાઈવે જે બન્યો તો એમાં જે માટીકામ જે એમાંથી બન્યો કે જેટલા ઓવરબ્રિજ બન્યા એ બધામાં આ 3 ગામમાંથી માટી લેવામાં આવી છે. તો અમારા ગામના તળાવોની માટીમાંથી જે રોડ બન્યો છે એમાં અમને તો એનામાંથી ટોલમાંથી મુક્તિ મેળવવી જોઈએ. અને કચ્છમાં જેટલા ટોલ નાકા ચાલુ છે કે સામખિયાળી માની લો કે ટોલ નાકો છો તો ત્યાં સામખિયાળીના અને ભચાઉના ત્યાં આજુબાજુના ત્યાંના કને ગામના લોકોને અને સામખિયાળી પ્રોપરને ત્યાંથી ટોલમાંથી મુક્તિ મળેલી છે. પછી મોખા ટોલ નાકો છે ત્યાં પણ આજુબાજુના 6 થી 7 ગામોને ટોલમાંથી મુક્તિ મળેલી છે. એટલે અમારી આજે બધા ગામોની રજૂઆત એ જ હતી કે તમે જે પ્રાઇવેટ 4 વ્હીલર ચાલકો છે અને રિક્ષા ચાલકો એ લોકોને તમે આમાં ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. જી, તમે અત્યારે આવ્યા તો તમારા પાસે પણ ટોલ લેવામાં આવ્યો? જી, મારી ગાડીમાં પણ ફાસ્ટેગ લાગેલું છે. મારા ફાસ્ટેગમાંથી ડેબિટ થઈને જ હું અત્યારે અંજાર આવ્યો છું. હું છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુ મારે અંજારને અહીંયા ગાંધીધામ રોજ જવાનું હોય, હું મારી ગાડીના ના અહીંયા કર ફાસ્ટેગમાંથી ટોલ કપાવીને જ અવર જવર કરું છું. મિત્રો, સમજી લો એક સરપંચ પદના જે આપણે કહી શકાય આખું ગામ માટે એ આખો દી અવર જવર કરતા હોય, હવે એમને અસરગ્રસ્તમાં આવતા હોય એ વિસ્તારમાં કે ટોલ નાકો એમને ન વસૂલવામાં આવવું જોઈએ, પરંતુ અત્યારે સરપંચ પાસેથી ટોલ ગેટ ઉઘરાવવામાં આવી રહ્યો છે,
તો એ ગામની રજૂઆત લઈને કઈ રીતે અંજાર આવશે બીજું હું ચોક્કસથી જાણીશ મિત્રો. વીકે સાહેબે પણ ઘણી લડત લડી હતી, ઘણી જગ્યાએ ડેમેજ પડી ગયા હતા રોડમાં. અત્યારે પેચ ચારે બાજુ પેચ અને મુખ્ય બે, એક વરસામેડી પાસે ઓવરબ્રિજનું કામ બાકી છે અને બીજું જોવા જાય તો રેલડી પાસે બાકી છે ક્રોસિંગમાં. તો અત્યારથી આ લોકોએ આવી ફાસ્ટ ગતિએ ટોલ ઉઘરાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આ વિષયને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આ રોડનું કામ જ્યારથી શરૂ થયું 2022થી, ત્યારથી અમારા નેતા વિકેભાઈ હુંબલ અને આપ ખુદ આપણા જે ચેનલના માધ્યમથી ખૂબ આપે આ મુદ્દાને ઉપાડ્યો કે જે અંજારના આપણે જે ગોવર્ધન જે અત્યારે બ્રિજ છે ત્યાં પણ બહુ મોટા આખો બ્રિજ બેસી ગયો હતો. એ વિશે પણ આપણે જ્યારે સ્ટોરી કરી આપણા ચેનલમાં ત્યારે GR ઇન્ફ્રા દ્વારા થીગડા મારીને ત્યારે કામ કરવામાં આવ્યું. એના સિવાય આખો રોડ તમે જોશો તો રતનાલ બાયપાસ તમે જોશો તો રતનાલ બાયપાસમાં 4 થી 5 વખત ત્યાં બંધ કરી અને ત્યાં આગળ થીગડા પૂરવામાં આવ્યા. વરસામેડી ગામમાં તો ઓવરબ્રિજ હજી ચાલુ જ નથી થયો અને આખા રોડમાં બંને બાજુ થીગડા ઉપર આ રોડ અત્યારે ચાલી રહ્યો છે. ખરેખર વાત એવી હતી, ત્યાં આ લોકોની દિલ્હીથી પણ એક ટીમ આવેલી હતી કે ભાઈ આ રોડ આટલો બધો જલ્દી કેમ તૂટી ગયો, તો ત્યાં રિપોર્ટ પણ આ લોકોના નમૂના બધા ફેલ ગયા છે. એટલે ત્યારે કંઈક એવું નક્કી થયું હતું કે આખા રોડ ઉપર એક વખત રિસર્ફેસિંગ કરવામાં આવશે, એક લેયરનો આખો પટ્ટો મારવામાં આવશે. તેમ છતાં હજુ સુધી એ પણ રિસર્ફેસિંગનો આખો પટ્ટો મારવામાં નથી આવેલો. ખાલી થીગડા થુગડી કરીને રોડને અત્યારે ચાલુ કરી ગમે તેમ કરીને ટોલની વસૂલાત કરવા માટે આ લોકો થીગડા મારી અને રોડનું ટોલ અત્યારે ચાલુ કરી દીધું છે. જે બિલકુલ અત્યારે આખા કચ્છમાં અત્યારે 10 ટોલ નાકા તો ઓલરેડી ચાલુ હતા, એમાં વરિયા 2 ટોલ નાકાનો વધારો થયો. એટલે 12 ટોલ અત્યારે આપણે એક જ જિલ્લામાં 12 ટોલ નાકા છે, જે આખા ભારતમાં કોઈ જિલ્લામાં નથી. જી, તમે તો ધારાશાસ્ત્રી છો, તો અત્યારે આ બધા જે વિષય તમારા સામે આવ્યા છે, આવી રીતે રોડનું કામ કમ્પ્લીટ નથી, આ બધી આવી રીતે, તો આ તમે આ ધારાશાસ્ત્રી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? આવી રીતે વસૂલી શકે કાયદાકીય રીતે તમે શું લાગી રહ્યું છે? જી નીરવભાઈ, આમાં એવું છે કે અમે ત્યાં બધી લેખિતમાં રજૂઆતો આપી છે અને હજી પણ અમે આના ઉપર લેખિતમાં આપણા નીતિનભાઈ ગડકરીને અમે એક પત્ર લખવાના છીએ કે આ રોડનું કામ પ્રોપર રીતે પૂરું નથી થયું ત્યાં સુધી પહેલાં તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ પૂરેપૂરું કરવામાં ના આવે, કે જ્યાંની ડિપોઝિટ હોય GR ઇન્ફ્રાની NHI પાસે એ અહીંયા ડિપોઝિટ જપ્ત કરી અને એના જે એકાઉન્ટમાં એના ઉપર બ્લેકલિસ્ટ કરીને જેવી રીતના ભારતમાલા હાઈવે આપે જોયો હશે કે સાંતલપુર બાજુ જે રીતે જે આખો રોડ તૂટી ગયો, ઓપનિંગ પહેલાં જ ત્યાં રોડ તૂટી ગયો, એવી જ હાલત આ રોડની છે. તો ત્યાં એ કોન્ટ્રાક્ટર ઉપર 3 કરોડની પેનલ્ટી મારવામાં આવી હતી અને ત્યાંનું જે સ્થાનિક ટોલ નાકો હતું એને પણ સાહેબ બંધ કરવામાં આવ્યું છે. તો અમારી પણ એવી જ રીતના અમે કાયદાકીય રીતે પણ આમાં અહીંયા કને પત્ર વ્યવહાર કરી કે આ રોડ જે ખરેખર થીગડા ઉપર રોડ છે, આ નેશનલ હાઈવે નથી, થીગડા હાઈવે છે. આખા કચ્છમાં સૌથી નબળામાં નબળો છેલ્લા વર્ષોમાં હાઈવે બન્યો હોય તો આ અંજારથી ભુજ સુધીનો હાઈવે આખો બન્યો છે કે જે હાલત અત્યારે જે ગયું ચોમાસું, હજી તો આ રોડ એક જ ચોમાસું નીરવભાઈ ગયું છે, હજી આના ઉપર જેટલા ચોમાસા જશે ત્યારે રોડ એકદમ સાવ તૂટી જવાનો, ભારતમાલા કરતાં પણ હાઈવેની હાલત ખરાબ થવાની છે. એટલે અમે ત્યાં NHIમાં પત્ર લખી અને 100% આનું પેમેન્ટ ન થાય બાકીનો જે આ કોન્ટ્રાક્ટર છે GR ઇન્ફ્રાનો, એવી અમે રજૂઆત ત્યાં કરવાના છીએ અને આનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા છે એને હાલ પૂરતું સ્થાનિકો માટે માફ કરવામાં આવે. જી, છેલ્લા અંતિમ પ્રશ્ન બાજુ આવીશ. આજે જે તમે બધા સરપંચશ્રીઓ અને ગ્રામજનોને જે તમે કહો છો રોજ અવર જવર કરે છે છકડા ધારક ને બધા, તો હવે નેક્સ્ટ જે મુદ્દો રહેશે, આજે તમે હું આવેદનપત્ર આપ્યું તો એનો ટાઈમ તમે કેટલા સમયમાં એનો જવાબ માંગશો અને તમારા ફેવરમાં જવાબ નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે? જે આજે જે અમે રજૂઆત કરી એના પછી હવે અમે સોમવારે NHIની ઓફિસમાં અમે ત્યાં આદિપુર જવાના છીએ અને આજે અમારા નેતા શ્રી વિકેભાઈ હુંબલ પર ત્યાં NHI ઓફિસમાં આજે ત્યાં રજૂઆત માટે ગયેલા છે અને અમે બધા સોમવારે જાશું. અમે વધીને હવે 3 થી 4 દિવસમાં આગામી અઠવાડિયામાં જો નિર્ણય નહીં આવે તો ચારેય ગામની જનતા આ ટોલ પ્લાઝા ઉપર ઉતરી જવાની છે. હમણાં થોડા સમય પહેલાં જે તમે જોયું હતું કે વેલ્સપનની વીજલાઇન સામે આ 4 ગામોની લડાઈ હતી અને અમે સંગઠિત થઈને અમે સારી રીતે એની સામે અમે ત્યારે વિજય મેળવ્યો હતો. ફરી પાછી એ જ લડાઈ અમે NHI સામે અગર જો આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે સારું તો અમે આ ચારેય ગામ ફરીથી લડત કરીને NHIના આ જે ટોલ પ્લાઝા છે એના ઉપર અમે ત્યાં આગળ બેસી જવાના છીએ. જી મિત્રો, આ જે 4 ગામો જે છે એમના અત્યારે હરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે એનો ટોલમાંથી એને મુક્તિ મળી જોઈએ, કારણ કે રોજ અવર જવર એમની વધારે હોતી હોય છે, સ્થાનિક મુદ્દાઓ હોતા હોય છે, કારણ કે સરપંચ બધા ઉમાં ચારેય ગામના બધા પદાધિકારીઓ નીકળતા હોય તો લોકોના જ પ્રશ્નો લઈને અંજાર ભુજ કચેરી તરફ જવાનું હોતું હોય છે. તો આ મુદ્દાને ધ્યાનમાં લઈ ઉમાં જે અવારનવાર જે ગાડી પોતાને છકડાને બધું હલાવે છે પેસેન્જર રિક્ષાઓ, એ લોકોના પણ ટોલ માફ કરવામાં આવે અત્યારે એવી રજૂઆત લઈ એ ટોલ નાકા ઉપર પહોંચ્યા હતા. બાકી આ ઓચિંતાનો જે અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે કચ્છના અને અંજારના આજુબાજુના જે સ્થાનિક ગામો છે એ લોકો ઉપર, તો આ વિષયને લઈ તમે શું વિચારી રહ્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. અજયસિંહ જાડેજા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.